ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः सुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। यं ब्रह्मा वरुणेन्द्र वाળો મંત્ર છે, જરા કાઢો તો તમારી ચોપડીમાં, જ્યાંથી તમે લોકો ગાઈ રહ્યા છો તે. એમાં આપણે ટેવ છે રુદ્ર મરુતઃ તુન્મન્તિ દિવ્યૈસ્તવૈઃ. દીર્ઘ કરીએ છીએ, દીર્ઘ નથી, રસ્વ છે. એટલે દરેક વખતે જોવાય કે આ બંને જુદા પડે, સ્વામીનીજી અને તમે લોકો, કારણ કે દી રસ્વ છે અને આપણે દીર્ઘ બોલીએ છીએ. દિવ્યૈ. બરાબર? જરા ધ્યાનમાં આપણા માટે ધ્યાનમાં આપ્યા પછી હવે આપણા વિષય પર જઈએ તો 15મો શ્લોક. જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજન્તો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ. એટલે ભગવાન કહે છે અનન્ય ચિંતયંતો મામ. જે અનન્ય ભક્ત છે અથવા તો કોઈ પણ ભક્તને કહી રહ્યા છે કે કેવી રીતે મારા ભક્ત મારી ભક્તિપૂર્વક પૂજન કરી રહ્યા છે, ભાવપૂર્વક કેવી રીતે પૂજન કરી રહ્યા છે. તો એમાં પહેલું આપે છે જ્ઞાન યજ્ઞેન એકત્વેન પૃથક્ત્વેન ભજંતી. બંને આવી શકે જ્ઞાન યજ્ઞ દ્વારા. પહેલું એકત્વેન, પોતે હું એક છું, તત્વમસી, તે તું છે, ત્યાં એક જ તત્વ રહી ગયું. એ સચ્ચિદાનંદ એ હું છું. બંને જીવની ઉપાધિ અને પરમાત્માની ઉપાધિને દૂર કરતા જે તત્વ રહે છે એનું એ સતત ચિંતન કરે છે. અથવા તો પરમાત્મા જ આ બધા મય સર્વમિદમ અવ્યક્ત મૂર્તિના મયા તતમ વ્યાપ્તમ. મારા વડે આ જગતમાં હું વ્યાપ્ત છું, આ જગતમાં અવ્યક્ત મૂર્તિ વડે હું વ્યાપ્ત છું. એ રીતે પણ પૃથક્ત્વેન
એ યજંતી યજ્ઞ કરી રહ્યો છે, આહુતિ આપી રહ્યો છે, પોતાની અલ્પત્વની મર્યાદાની આહુતિ આપે છે. એટલે કે જાણે છે કે આ સત્ય નથી, પરતંત્રતા છે, પરવસ્થા છે, પણ શરીરની છે, મારી નથી. શરીરમાં કોઈ ખામી છે, શરીરમાં અસ્વાસ્થ્ય છે, પણ હું એ નથી. એ રીતે સતત જાણી એને સત્યતા આપતો નથી. નેગેટ કરે છે એટલે શું? આહુતિ આપે છે એટલે શું? એને સત્યતા આપતો નથી. એ જ રીતે પછી આપણે કહ્યું કે બહુધા વિશ્વતો મુખમ, એ ભગવાનને પૃથક્ત્વેન, એટલે ભગવાન મારાથી જુદા છે, પણ એની સાથે કોઈ સંબંધ સ્થાપિત કરીને પણ ભગવાન સાથે ભાવ કાઢી શકાય. સંબંધ સ્થાપવાથી એક પ્રેમ પણ ઉત્પન્ન થઈ શકે કે ભગવાન મારો પુત્ર છે, ભગવાન મારા પતિ છે, પિતા છે, વગેરે વગેરે, માતા છે. આ રીતે સંબંધ સ્થાપીને ભગવાન સાથે એ સંબંધ જોડીને ભક્તિ કરે છે. અથવા તો અનેક પ્રકારેલા ભગવાન એની પૂજા કરે છે. વિશ્વતો મુખમ, ભગવાન જ આખા જગતમાં રહેલા છે. એટલે જન સેવા એ જનાર્દન સેવા, અથવા તો ભગવાન આ બધામાં રહેલો છે. કોઈ પણ એક આકારને ભગવાન માનીને પણ પૂજા કરી શકાય. આ બધી વાત કર્યા પછી હવે ભગવાન બધાને વધારે વખાણ આપે છે ઉપાસના માટે. 16મો મંત્ર. અહમ ક્રતુરહમ યજ્ઞ તથા અહમ ઔષધમ મંત્રો અહમ મે વ્યાજ્યમ અહમ અગ્નિરહમ હુતમ અહમ ક્રતુ. ભગવાન કહે છે હું ક્રતુ છું. અહમ યજ્ઞ, હું યજ્ઞ છું. સ્વધા અહમ, હું સ્વધા છું. અહમ ઔષધમ, હું ઔષધિ છું અથવા તો અન્ન છું. અહમ મંત્ર, હું જ મંત્ર છું. અહમ એવ આજ્યમ, હું જ ઘી છું. અહમ એવ અગ્નિ, હું અગ્નિ છું. અહમ હુતમ, અને જે હોમાયેલું છે એ ક્રિયા પણ હું છું. એટલે કેટલા ભગવાન હું 8 વાર. અહમ અહમ અહમ, સુંદર છે. એ જાણે કે અહમ અહમ રૂપે પરમાત્મા નૃત્ય નો કરી રહ્યો હોય. 8 વખત કીધું. અને એટલા માટે તુલસીદાસ આપણે એટલા માટે રમણ મહર્ષિ નો એક સુંદર શ્લોક છે. અહમ અહમ ઇતિ સાક્ષાત, અહમ સાક્ષાત કેવલ બ્રહ્મ, અહમ અહમ ઇતિ સાક્ષાત કેવલ બ્રહ્મ માત્રમ, અથવા તો અહમ અહમ ઇતિ સાક્ષાત બ્રહ્મ રૂપેણ ભાતિ. આ હૃદય ગુફામાં જે અહમ અહમ એટલે સ્ફુરી રહ્યું છે કોણ છે? એ હું રૂપે કર્યો છે. કોનું છે? અહમનું, એટલે પરમાત્માનું જ આ નૃત્ય છે. અને શું કહે છે? અહમ ક્રતુ. એ ક્રતુ નામ કીધું કે ઘણા બધા અર્થ થાય છે વેદમાં. ક્રતુ એટલે સંકલ્પ, ક્રતુ એટલે પ્રજ્ઞા, ક્રતુ એટલે જ્ઞાન. પણ અહીંયા આપણે શું કહે છે? સંકલ્પ. કારણ કે યજ્ઞ પહેલા જે સંકલ્પ કરવામાં આવે એનો અર્થ કરીશું ક્રતુ. ક્રતસ્મર, ક્રતુગમ સ્મર, ઉપનિષદ. એટલે કહે છે હું જ કોણ છું? ક્રતુ એટલે સંકલ્પ રૂપે એ હું છું. પછી યજ્ઞ, અહમ યજ્ઞ, યજ્ઞ પણ હું છું. અને યજ્ઞનો વિશાળ અર્થ આપણે કર્યો. કોઈ પણ પ્રકારનું કર્મ પણ એ યજ્ઞ બની જાય છે. ભજન કાર્ય પણ યજ્ઞ બની જાય, બરોબર. પણ અહીંયા યજ્ઞનો આપણે જે વૈદિક યજ્ઞ અને સ્માર્ત યજ્ઞ, શ્રૌત અને સ્માર્ત યજ્ઞ એ હું છું, બરોબર. એવું કહીને શ્રુતિ દ્વારા યજ્ઞ અને સ્મૃતિ દ્વારા, મહાત્માઓ દ્વારા, ઋષિઓ દ્વારા કહેવાયેલો યજ્ઞ એ બધા હું છું. એટલે યજ્ઞ અથવા તો પૂજા અર્ચના આ બધું જ હું છું. એટલે યદ્યત કરોમિ તત્તત અખિલમ તવ આરાધનમ. જે કઈ કર્મ કરીએ એ ભગવાન કહે છે હું છું. પછી આગળ સ્વધા અહમ, હું છે સ્વધા છું. આમ તો સ્વધાનો અર્થ એવું થાય કે પિતૃઓને આપવામાં આવેલ અન્ન. એટલે બ્રાહ્મણો કે પક્ષીઓના રૂપમાં પિતૃઓને આહ્વાન કરીને આપણે જે અન્ન આપવામાં આવે છે એને સ્વધા કહેવામાં આવે છે. એ હું છું. અહમ ઔષધમ, ઔષધિ
એટલે કે દરેક પ્રાણીનું અન્ન. એટલે આમ તો ઔષધિનો અર્થ થાય ઔષધ એટલે લત્તા પાંદડા વગેરે છે એને એ જે દવા માટે ઉપયોગી થાય છે ને ઔષધિ કહેવામાં આવે છે. પણ અહીંયા ઔષધિનો અર્થ આપણે કરીશું અન્નમ, કારણ કે સર્વ પ્રાણીભિઃ યદ અદ્યતે ગૃહ્યવાદી સાધારણતઃ. શંકરાચાર્ય મહારાજ કહે છે કે જે પ્રાણીઓ વડે ખવાય છે એ અન્ન સામાન્ય રીતે એટલે વ્રીહ, જવ, પછી ચોખા વગેરે એ અન્ન છે અને એને ઔષધ પણ કહ્યું. અને એટલા માટે આપણે જયારે અન્ન લઈએ ત્યારે એવું માનીએ છીએ કે આ ઔષધ છે, આ દવા છે, એટલે દવાના રૂપમાં જ લેવાય. એથી વધારે પણ નહીં, ઓછી નહીં. દવા ઓછી પણ લઈએ તો પણ એની અસર ન થાય ને વધારે લઈએ તો પણ મુશ્કેલી પડે. એટલે જયારે જમવા બેસીએ ત્યારે આપણે બ્રહ્માર્પણ કરીએ ત્યારે હું ભગવાન અર્પણ કરું છું, પણ એ વખતે યાદ રાખીએ કે આ મારા માટે ઔષધ છે. એટલે સ્વધા એટલે પિતૃને અર્પણ કરવામાં એનું અન્ન. પણ શંકરાચાર્ય તેમ કે છે કે સર્વ પ્રાણી સાધારણ અન્નમ સ્વધા, બધા પ્રાણી માટેનું સામાન્ય અન્ન છે એ સ્વધા. અને ઔષધમ એટલે ઔષધિ, વ્યાધિનું ઉપશમન કરવું એને કહેવાય છે ઔષધિ. પણ ખરેખર આપણે અહીંયા યજ્ઞની કાર્ય ચાલી રહ્યું છે માટે ઔષધનો અર્થ અન્ન જ કરીશું. પછી કહે છે અહમ મંત્રો અહમ. બીજી લીટીમાં કહે છે મંત્રો અહમ, હું જે દેવતાઓને ઉદ્દેશીને કે પિતૃ કાર્યમાં ઉદ્દેશીને જે કઈ મંત્ર છે એ મંત્ર પણ હું છું. જે મંત્ર ઉચ્ચારણ કરવામાં આવે છે ભગવાન કહે છે હું છું. અહમ એવા આજ્યમ. અને આહુતિમાં યજ્ઞમાં આહુતિમાં મહત્વનું આહુતિ કઈ છે? હવી, ઘી. એ ઘી પણ હું છું. અને એમાં પાછું ગાયનું ઘી સામાન્ય રીતે, કારણ કે એ ગાયના ઘીમાં તો ઘણી બધી શક્તિ છે. એટલે તો બાયદી વાત કરીએ, જો ખરેખર ગાયનું ઘી આપણે એનું એક ટીપું ખાલી નાકમાં આવે તો આંખનું તેજ પણ વધે છે, શરદી થતી હોય તો શરદી પણ મટે છે. ઘણા બધા લોકોનો આ અનુભવ પછી આ વાત કરીએ છીએ. અથવા તો પગે પણ જો ઘી ઘસવામાં આવે તો લોકોને ઊંઘ આવતી નથી હોતી, એ પણ આવે છે. એટલે ગાયના ઘીમાં એક તાકાત છે. એટલે આપણે ગાયના ઘીને જ ઘી માનીએ છીએ અને એ ઘી એ હું છું. પછી કહે છે અહમ અગ્નિકુંડમાં જે પ્રક્રિયામાં આવે છે અગ્નિ એ પણ હું છું. અને જો હોમાઈ રહ્યું છે હુતમ દ્રવ્ય પણ હું, અને હોમાઈ રહી છે ક્રિયા પણ હુતમ જે ક્રિયા છે એ હું છું. પણ એટલે આ શ્રેષ્ઠ વસ્તુ ભગવાન કે હું છું. એક મન કરીએ આપણે મનમાં કે આ બધું યજ્ઞ કર્મ છે અને એ યજ્ઞ કર્મ કરીએ એટલે બધું જ બરોબર થાય એવું નથી. આપણે યજ્ઞ કર્મ કરીએ ત્યાં ક્યાંક ભૂલ થઈ જાય મંત્ર કરવામાં, ક્યાંક હોમ કરવામાં વગેરેમાં. અને એટલે શું થાય કે આપણે ધાર્યું કદાચ ફળ ન પણ મળે, કદાચ વિપરીત પણ મળી શકે. અને એના કરતા એક એવું કર્મ છે કે જે કર્મનું ફળ નિશ્ચિત છે. એ શું છે? પરમાત્માનું જ્ઞાન. એટલે આપણે શું પ્રાપ્ત કરવું એ મહત્વનું છે. રાજવિદ્યા રાજગુષ્યમ. એને રાજવિદ્યા એવી છે કે એકના જ્ઞાનથી સર્વ પ્રાપ્તિ થઈ જાય. બીજા કર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીએ અને કર્મનું અનુષ્ઠાન કરીએ તો ફળ મળે પણ એના ધારેલું અથવા તો એનાથી ઓછું કે વિપરીત પણ મળી શકે. હવે ભગવાન પોતાની વિશ્વોત્મુખ કેવી રીતે છે એ આગળ સમજાવતા કહે છે 17મો શ્લોક. પિતાહમસ્ય જગતઃ માતા દાતા પિતામહ મેદ્યમ પવિત્રં કાર રૂક્ષામ યજુરેવ ચ પિતા અહમ અસ્ય જગતઃ. અસ્ય જગતઃ આ જગતનો અહમ પિતા એટલે જનયિતા અને માતા જનયિત્રી એ હું છું. આ જગતને જન્મ આપનાર અને એનું પોષણ કરનાર એ હું છું. પછી કે ધાતા જગત માતા. ધાતા એટલે કર્મ ફલસ્ય પ્રાણીભ્ય વિધાતા પોષયિતા.
ધાતા એટલે કર્મફળ આપીને પ્રાણીઓનું પોષણ કરું છું, વિધાતા છું. અને તમારા પિતા કોણ? તમે જગતના પિતા છો. તમારા પિતા કોણ? તો કે પિતામહ. એટલે પિતામહ પણ હું જ છું. એટલે પિતાનો પિતા, પિતામહ દાદા, એ પણ હું છું. વેદ્યમ પવિત્ર ઓંકાર. વેદ્યમ એટલે વેદિતવ્યમ, જે જાણવા યોગ્ય છે એ કોણ છે? પવિત્ર ઓંકાર, એ પણ હું છું. ઋક યજુ સામ રેવ ચ. અને આ 3 વેદ છે, એ 3 વેદ એ પણ હું છું. ઋક વેદ, સામવેદ, યજુર્વેદ. એટલે પહેલા કે છે કે ઋગ્વેદ, યજુર્વેદ પછી આપણે જોઈએ. ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ કેટલું? એટલે અથર્વવેદ પણ લઈ લેવાનું છે. ઋગ્વેદ કોને કહેવાય? તો કે જેના મંત્રોના અક્ષરો નિયત હોય છે, એ ઋગ્વેદ છે. સામવેદ છે, એના મંત્રોને આપણે ગાઈ શકીએ. અને યજુર્વેદના મંત્રો છે, બહુ સરસ સામવેદ ગાવાવાળા હજી ભાવનગરમાં એકાદ છે ખરું, 1-2 જણ. પણ એનું ગાયત્રીનું જયારે ગાયત્રી મંત્રનું પણ ગાન કરે તો બીજા મંત્રોનું પણ ગાન કરે તો એની રિધમ હોય છે મંત્રોની. અને યજુર્વેદના મંત્રો છે, એમાં કોઈ અક્ષરોનું પણ નિયત હોતું નથી, અનિયત અક્ષર અહીં ગાઈ શકાતું નથી. યજુર્વેદના મંત્રો છે. એટલે ભગવાન કહે છે હું પિતા છું, હું આ જગતને સર્જક એ હું છું. એટલે પિતા છું. પિતા હંમેશા શું કરે? બાળકનું રક્ષણ કરે, જરૂરી વસ્તુ લાવી આપે. ત્યારે માતા શું કરે? બાળકની લાગણીનું સ્થાન રાખે. પિતા છે એ વસ્તુને લાવી આપે છે, માતા બાળકની લાગણીનું ધ્યાન રાખે, એને વહાલ કરે અને કાળજી રાખે. ઘણી વખત તો બધાથી બચાવે, માં પોતાના ઉપર બધું લઈ લે. લાગણીના સ્તરની જે જરૂરિયાત છે એ માતા પૂરી કરે છે અને પિતા બૌદ્ધિક સ્તરની જરૂરિયાતને પૂરી કરે છે. એટલે એક વસ્તુ જાણવા જેવી સરસ કે ભગવાન કે હું પિતા છું એટલું જ નહીં, પિતા એટલે જનયતા, જન્મ આપનાર. બાળકને જન્મ આપે અને પછી બહુ કામમાં વ્યસ્ત હોય એટલે શું કરે? બેબી સીટરને ત્યાં મૂકી આવે. બાળકને ધ્યાન કોણ રાખીને મોટું કોણ કરે? તો બેબી સીટર, બીજા લોકો. બરોબર, બેબી સીટર છે ને અત્યારે બહુ જ. તો ભગવાન કે બેબી સીટર તો હું છું, માતા તરીકે પણ હું છું. ખાલી એને જન્મ નથી આપતો, પણ માતા પણ હું છું. અને કેટલી કાળજી લીધી છે માતા અને પિતા રૂપે. ભગવાને એટલી બધી કાળજી લીધી છે કે આપણને કીધું કે તારે જે જોઈએ હું તને આપું. 84 લાખ યોનિક નક્કી કરી કે તને આમાંથી જે પોશાક ગમે તું લઈ લે. અને એટલું જ નહીં, જેને જન્મ આપ્યો છે એ દરેક પ્રાણીને ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરવો, પોતાનું કેવી રીતે રક્ષણ કરવું. તમે જો બધાને ખબર છે કીડીને પોતાનું રક્ષણ કરતા ભગવાને એ પ્રકારની બુદ્ધિ આપી છે. પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરવો એ પણ આપણે ઘણી વખત કહીએ કે આપણે ક્યાંય આમંત્રણ આપવા ગયા હતા કીડીને, ભાઈ અમે મીઠાઈ રાખી છે, તું આવજે. પણ એને ભગવાને એ પ્રકારની બુદ્ધિ આપી છે કે દરેક પ્રાણી પોતાનો ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરવો, પોતાનું કેવી રીતે રક્ષણ કરવું, આ બધી જ જવાબદારી, એમ કે બધી જ કાળજી ભગવાન લીધી છે. પણ આપણે તો શું કહીએ કે ભગવાન કેમ આવું કરે છે? આટલું બધું આપણી કાળજી રાખે, બધી જ આપણું ખોરાક પણ આપણે કહીએ કે જન્મ્યા ત્યાર પહેલા પણ ખોરાક આપણા માટે તો મનુષ્ય માટે તો બધી વ્યવસ્થા કરી છે. મનુષ્ય માટે નહીં, દરેક પ્રાણી માત્ર માટે એનો જે કઈ ખોરાક હોય, ખોરાક કેવી રીતે પ્રાપ્ત કરવો, એનું પોતાનું રક્ષણ કરવું, એ બધું આપ્યું છે. અને મનુષ્ય તો બુદ્ધિ આપી છે, અને છતાં આપણે બુદ્ધિનો ઉપયોગ એટલા માટે કરીએ કે મારી સાથે આમ કેમ, વાય વિથ મી, મને જ કેમ. અચ્છા, આપણે એમ જ કહીએ આ બધું મારી સાથે કેમ થાય છે? કારણ કે મારી સાથે આવું કેમ થાય છે એટલા માટે કે આપણે નાનકડી સંકુચિત દ્રષ્ટિથી જોઈએ છે. ખબર છે મોડર્ન આર્ટ આજકાલનું આમ જોઈએ તો કઈ ખબર જ ન પડે, ધબ્બા જેવું લાગે. એમ કે સ્વામીજી મહારાજ કહે કે આ શું છે? તો કે ટેબલ છે. કેવી રીતે? નીચેથી જોઈએ તો કેવું લાગે? એમ એવું આપણને લાગે મોડર્ન આર્ટ. પણ તમે જરાક દૂર જઈને જુઓ ને તો એટલી એની સૌંદર્યતા દેખાય. એટલે આપણે તો હું મનુષ્ય છું એટલે મને આમ મળ્યું, પણ બીજા બધાને શું મળે છે જોતા નથી. કારણ કે ભગવાને તો બધાનો ખ્યાલ રાખવાનો છે. આપણે એક નહીં, બધા પ્રાણી માત્ર એના બાળક છે. એટલે બધાનો ખ્યાલ રાખે એટલે આપણને ખબર પડે કે આપણે એક નથી, આપણે ખાલી ફરિયાદ કરી છે. એક વ્યક્તિનો ખ્યાલ રાખે છે. આપણે કેટલી વાર વાર્તા, પ્રચલિત વાર્તા સાંભળી છે કે
શિવાજીને કહે છે, શિવાજીને એમ થયું કે આ બધાને દુષ્કાળમાં હું ધ્યાન રાખું છું, તો એમના ગુરુજી કહે છે કે આ પથ્થરને જરા ફોડાવતો, તો એટલા પથ્થરમાં ક્યાંય જગ્યા નથી, ત્યાં એક કીડી અને એની સાથેનો કણ, આપણે કહે છે ને કહેવત છે કે કીડીને કણ હાથીને મણ, બધાને જેટલો ખોરાકની આવશ્યકતા છે એટલો ખોરાક પણ આપે છે, એટલે કે દાંત આપ્યો હોય તો ચાવણ પણ આપી રહે છે, એટલે કેટલી બધી કાળજી રાખે છે. પિતા અહમ જ, પિતા અહમ માતા અહમ, આ જગતના માતા પણ છું અને પિતા છું. અથવા તો પ્રશ્નોપનિષદ પ્રમાણે જોઈએ તો રવિ અને ચંદ્રમા, પિતા એટલે સૂર્ય અને માતા એટલે ચંદ્રમા. પિતા જરા કડક છે, સૂર્ય કડક છે, તપાવે બધાને, પણ એ કડક તપાવી નથી કરતા, તપાવીને પણ આપણનું જ ખ્યાલ રાખે છે. તપાવી વરસાદ પછી તપાવી વાદળા બાંધે, વરસાદ કરે, આપણા અંધકારને દૂર કરે. અને ચંદ્ર શું કરે છે? એ જે અન્ન બાકી હોય એમાં રસ પૂરવાનું કામ એ કરે છે, આહલાદક આપવાનું કામ એ કરે છે, શીતળતા આપવાનું એ કરે છે. એટલે બંને જણા આપણી મનુષ્યની માતા અને પિતાની માતા પિતા તરીકે એ આપણે બંને જણા કાળજી રાખે છે. એટલે ભગવાન કહે છે પિતા અહમસ્ય જગતસ્ય માતા અહમ, હું બંને એ હું છું. પછી કહે છે ધાતા કર્મફલ પ્રાણીભ્ય વિધાતા, ભગવાન કહે છે નિષ્પક્ષ કર્મફલ દાતા છું. જેણે જેવું કર્મ કર્યું હોય એને એ પ્રકારનું અવશ્ય આપું છું. એટલે આપણે એમ કે ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી, પણ દેર નથી તો આપણી દ્રષ્ટિએ દેર છે. એના નિયમ પ્રમાણે તો એ જે સમય થાય આપણને જલ્દી જોઈ છે અને એટલા માટે એવું લાગે છે કે આટલી વાર કરી, પણ પછી ભગવાને ફળ આપ્યું ખરું, પણ એના નિયમ પ્રમાણે તો સમય બરોબર જ હતો. એટલે ભગવાન દરેક જણની દરેક કર્મની બરોબર નોંધ લે છે, એમાં કોઈ બાંધછોડ નથી. આપણા એટીએમ માંથી કોઈ બીજા પૈસા લઈ જઈ શકે, ખાતામાં બીજા ખાતામાં જમા થઈ શકે, પણ આપણું કોઈ પણ જીવનું, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવનું, કોઈ પણ પ્રાણીનું કોઈ પણ કર્મ ક્યાંય આગુ પાછું થતું નથી. આમ તો ખરેખર મનુષ્યના જ કર્મો જયારે મનુષ્યનીમાં હોય ત્યારે કર્તૃત્વ હોવાથી એ કર્મનું જ ફળ બંધાય છે. કર્મ કરતા બને છે માટે કર્મ ફળ મળે છે. બાકી બીજા કોઈ પ્રાણીમાં કર્તૃત્વ છે જ નહીં, એ તો નિયંત્રિત જ છે. કારણ કે બિલાડી છે ઉંદરને જુએ એટલે મારે જ તે, અને બિલાડી ઉંદરને મારે તેને હિંસા નથી કહેવાતી, એને હિંસાનું પાપ કર્મ લાગતું નથી, એક પ્રકારનું ફળ એને ભોગવવું પડતું નથી, કારણ કે એનો એ ખોરાક છે એટલે એ નિયંત્રિત છે. પણ મનુષ્ય જો હિંસા કરે તો એને પાપ લાગે. એટલે દરેક કર્મનું ભગવાન કહે છે હું કર્મનું ફળ આપનાર એ હું છું. એટલે કોઈ પ્રકારની બાંધછોડ નહીં, કોઈના પ્રભાવમાં આવ્યા વગર જે પ્રકારનું આપણે કર્મ કરી એનું ફળ અવશ્ય મળે છે. એટલે ભગવાન આપણા માતા છે, પિતા છે અને ધાતા છે. ત્યારે ભગવાન આપણા માતા પિતા છે તો પછી એમના માતા પિતા કોણ? તો ભગવાન કે અહમ પિતામહ અહમ માતામહ, એ શબ્દ નથી મીઠો, પણ માતામહ એ પણ હું છું, ના દાદા હું છું ને દાદીમાં હું છું ને નાની હું છું. એટલે તો ભગવાન ખબર છે, આપણે વાત કરી થોડા વખત પહેલા કે શિવજીના વિવાહ થયા એટલે કહે છે કે એવું કંઈક વાંચ્યું છે કે શિવજીને ઓલું જયારે લગ્ન થતા હતા મા પાર્વતીના ત્યારે પૂછ્યું કે ભાઈ તમારા પિતાજી કોણ છે? તો કે બ્રહ્માજી. બ્રહ્માજીના પિતાજી કોણ છે? તો વિષ્ણુ. એના પિતા આપણે 3 લાખ પુરુષ સુધી પૂછે ને, એટલે કે એના પિતા કોણ? તો કે હું શિવજી. કે મારા કોઈ પિતા છે જ નહીં ખરેખર, તો હું જ બધાનો પિતા છું. પછી આગળ છે વેદ્યમ પવિત્રમ ઓમકાર. વેદ્યમ એ જે જાણવા યોગ્ય છે જીવનમાં, એ કોણ છે? ઇહ ચેત અવેદિત અથ સત્યમસ્તિ ન ચેત અવેદિત મહતી વિનસ્તિ. વેદ્યમ એટલે કે જે જાણવા યોગ્ય છે, અને જાણવા યોગ્ય કોણ છે? તો કે પરમાત્મા. ઇહ ચેત અવેદિત, આ મનુષ્ય જન્મમાં જો મેં પરમાત્માને જાણી લીધું તો મેં બધું જ પ્રાપ્ત કરી લીધું, અને જો એને જાણ્યો નહીં, એના માટે પ્રયત્ન પણ ન કર્યો તો મહતી વિનષ્ટિ એ મેં ખૂબ જ ગુમાવ્યો છે. અને એને જાણવા માટે સરળમાં સરળ કયો મંત્ર છે? તો ઓમ, એકાક્ષર. અને તુલસીદાસજી મહારાજે તો આના પર ખૂબ લાંબી ચર્ચા કરી છે. નામ અને નામી
ઓમકાર એ શું છે? નામ, ભગવાનનું નામ છે. અને આપણે કોઈ એનું નામ બોલીએ એટલે નામી તરફ દોડતા આવે. અહીંયા એટલા બધા બેઠા હોય અને કોઈનું કામ હોય કે ગીતાબેન ને બોલાવી આપો ને, હવે ગીતાબેન ને બોલાવી આપો ને, કદાચ ગીતાબેન બોલે એમ કેમ બ્લુ સાડી વાળા છે એને બોલાવી આપો, તો બ્લુ સાડી વાળા તો 2-3 જણ છે, તો પછી એમ કે ગીતાબેન બોલાવી આપો એટલે ગીતાબેન કોઈ લઈએ વ્યક્તિ ગીતાબેન એટલે ગીતાબેન તરત જોવે. એમ ઓમ કીધું એટલે ભગવાન તરત જ આપણી પાસે આવે. અને ઓમકારની વિશે તો માંડુક્ય ઉપનિષદમાં વિસ્તારથી ચર્ચા છે. ઓમ એ અ, ઉ અને મ એટલે અકાર છે એ જાગ્રત અવસ્થાનું પ્રતીક છે, ઉકાર છે સ્વપ્ન, મકાર એ સુસુપ્તિ, અને ત્રણેયનું અધિષ્ઠાન જે બિંદુ છે એ. એટલે ઓ, અ, ઉ, મ. અ છે એ આ સ્થૂળ શરીર, સ્થૂળ જગત. ઉકાર છે એ હિરણ્યગર્ભ સૂક્ષ્મ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે ઉકાર. મકાર એટલે ઈશ્વર, અને આ બધાનું અધિષ્ઠાન સચ્ચિદાનંદ. એના ઓમકાર ઉપર તો આપણે ખૂબ લાંબી વાત કરી શકીએ. એટલે અહીંયા તો એટલું જ કહીએ કે ઓમકાર એ હું છું, કારણ કે એક નાનકડો અક્ષર છે પણ એમાં ખૂબ શક્તિ છે. અને એટલા માટે જ એમ કે છે, હવે તો બધા કરે છે ઓમકારનો જપ, પણ બાકી પહેલા વખતમાં કહેવામાં આવતું કે ઓમકાર પ્રણવનો જપ સંન્યાસીને જ કરવાનો હોય છે, કારણ કે જયારે સંન્યાસ દીક્ષા લે છે ત્યારે એ ગાયત્રી છે એનું વિલીનીકરણ ઓમકારમાં થાય છે. પછી ઓમકાર કરીએ એટલે ગાયત્રી જ છે. એના માટે આખો ગાયત્રી મંત્રની બદલે ફક્ત ઓમકારનો જપ કરવાનો એને હોય છે, કારણ કે એ ગૃહસ્થ માટે એટલા માટે ના પાડવામાં આવતી હતી કે ઓમકારનો જપ છે એનામાં વૈરાગ્ય ઉત્પન્ન કરે, અને વૈરાગ્ય ઉત્પન્ન કરે તો એનું ગૃહસ્થ ધર્મનું પાલન એ બરાબર કરી શકે નહીં, કારણ કે જે આશ્રમમાં છે એનું પાલન તો એને કરવું જ જોઈએ એવું તો આપણે માનીએ છીએ. પણ હવે તો બધા કરે છે, પણ એમાં ભલે ને એટલા બધા ઓમકાર કરે તો કેટલો વૈરાગ્ય આવશે ખબર નહીં, એટલે અત્યારે બધાને કરવા દેવામાં આવે છે. એનીવે પણ મેઇન વસ્તુ એ છે કે વેદ્યમ પવિત્રમ ઓમકાર, જે જાણવા યોગ્ય છે એમાં હું ઓમકાર છું, કારણ કે એકાક્ષરી મંત્ર છે અને સીધો એ પરમાત્મા સાથે જોડાયેલો છે, માટે એને કીધું વેદ્યમ. બાકી એનો અર્થ એ નથી થતો કે ઓમકાર છે અને બીજા મંત્રો નકામા છે, કારણ કે હંમેશા જયારે કોઈ મંત્રની પ્રશંસા કરવામાં આવે એટલે બીજા મંત્રોને આપણે અમે કરી છે મંત્ર બરોબર નથી, અને હંમેશા લોકો એમ કે ગાયત્રી મંત્ર અમારાથી કેમ ન કરાય, એની ચર્ચા આપણે નથી કરતા. ના કરાય તો નહીં કરો, અને બીજા કેટલા મંત્ર છે, અને છતાંય કરવો હોય તો કરો, આપણે કોઈને ના નથી પાડતા. પણ મંત્રની પાછળની ભાવના મહત્વની છે. જે નામ લેતા ભગવાનનું મંત્ર કરતા આપણું હૃદય દ્રવિત થાય, આપણે એનું અનુસંધાન થાય. મન દ્રવિત ન થાય તો કઈ નહીં, એનું અનુસંધાન થાય, પરમ તત્વનું અનુસંધાન થાય, બસ કામ પૂરું થઈ ગયું. એટલે એ કહ્યું છે વેદ્યમ પવિત્ર ઓમકાર. ભગવાન અહીંયા વેદ્યમ પવિત્ર ઓમકાર એક વાત કરે છે, ઓમકાર મંત્રની વાત કરે છે. પછી શું કહે છે? ઋક્સામ યજુરેવ ચ. આ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ ની સાથે આપણે કીધું ને અથર્વવેદ પણ લઈ લેવાનું, કારણ કે એની વાત નથી કરી, પણ માંડુક્ય ઉપનિષદ અથર્વવેદમાં જ આવે છે. એ સાથે સ્મૃતિ, પુરાણ બધાનો સમાવેશ કરી શકાય. આ બધા જ જ્ઞાનનો ભંડાર હું છું. એ દ્વારા શું કહે છે? આ બધા જ જ્ઞાનનો ભંડાર એ હું છું. હવે પાછળનો શ્લોક જોઈએ, 18મો. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજમવ્યયમ. ગતિર્ભર્તા, ગતિ ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત. ભગવાન કહે છે ગતિ એટલે કર્મફળ, ગતિના ઘણા બધા અર્થ થાય છે, એ પણ હમણાં આપણે જોઈએ છીએ. ભર્તા એટલે પાલન કરતા, સાક્ષી એટલે સાક્ષી, નિવાસ એટલે નિવાસ, ત્યાં તે જ અર્થ લઈએ. શરણમ તેનું શરણ છું, તે સુહૃદ એટલે સ્વભાવથી જે બીજાને મદદરૂપ થવા તૈયાર છે તે. આ શબ્દ પણ બહુ સુંદર છે, અને આગળ પણ ભગવાને આ શબ્દ વાપરી ચુક્યા છે 5મા અધ્યાયમાં. સુહૃદ સર્વભૂતાન,
નિધાનમ. પછી કે છે પ્રભવ પ્રલય સ્થાનમ. પ્રભવ એટલે ઉત્પત્તિ, એટલે ભગવાન કહે છે હું એ છું કે જેમાંથી સર્વ પ્રાણીની ઉત્પત્તિ થાય છે. પ્રલય સર્વનો લય થાય છે, એટલે વચ્ચેનું પણ લઈ લેવાનું કે સર્વની સ્થિતિ પણ હું છું. નિધાનમ, નિધાનમ એટલે આમ તો ખજાનો થાય. નિધાનમ જ્યાં બધી વસ્તુ રહેતી હોય એને નિધાનમ, જ્યાં બધી વસ્તુ રહે છે. અને બીજો એક અર્થ થાય છે ખજાનો. નિધાનમ. પછી કે છે બીજમ અવ્યયમ, એટલે અવ્યય બીજ. બીજ એટલે બીજમાંથી જે વસ્તુ બહાર, કોઈ વસ્તુ બહાર આવે એને આપણે બીજ કહીએ છીએ. બીજ એટલે કારણ. બીજ એટલે કારણ. પણ કયા પ્રકારનું કારણ છું? અવ્યય બીજમ. એ જે બીજ કેવું છે? અવ્યય છે, જેનો ક્યારે નાશ થતો નથી. હવે એક એક શબ્દ આપણે જોઈએ તો ગતિહિ. ગતિના આપણે ઘણા બધા અર્થ થાય છે. પેલો અર્થ છે ગમનમ ગતિહિ, જ્યાં ગમનમ એટલે જે ચાલવું, ઝડપથી ચાલો, ધીમેથી ચાલો વગેરે. આપણે ગતિ ધીમી ગતિએ ચાલી રહ્યો છે, ધીમી ગતિના સમાચાર. ઘણા લોકો એવી રીતે બોલતા હોય તો આપણે સુઈ જ છીએ. ઘણા એવા હોય, એક વાક્ય બોલે પછી થોડી વાર અટકી જાય, પછી બીજું વાક્ય આવે. લીટી નહીં, એક લીટીમાં એક એક શબ્દ છે, એક એક કેટલી વાર બોલે એટલે આપણને શું કહેવા માંગે છે. ભાઈ હોય છે ઘણા ધીમી ગતિના સમાચાર કે નહીં. એ ગતિ અહીંયા કે છે ગતિ એટલે ધીમી કે ઝડપી જે ગતિ છે એને ગતિ કીધું. એટલે કે ગતિ એટલે ચાલવું, અને ચાલવા ચાલ્યું છે ને ચાલી છે પગથી જ ચાલી તો હકીકત છે. પણ પગના અધિષ્ઠાન દેતા કોણ છે? વિષ્ણુ. એટલે વિષ્ણુ રૂપ એટલે ગતિ રૂપે પણ કોણ છે? હું છું. ગતિ પણ હું છું. બીજો અર્થ કરશું ગમ્યતે ઇતિ ગતિ. કર્મ વ્યુત્પત્તિ છે. ગમ્યતે ઇતિ ગતિ એટલે સ્થાન. એને પણ સ્થાન, કોઈ સ્થાન છે ત્યાં કેવી રીતે આપણે જઈએ કે આ સ્થાને જવું છે, ધોધ પાસે જવું છે તો એ ધોધ જવું છે, એ ધોધ એ સ્થાન છે. એના માટે આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ એને કઈ ગતિ, ત્યાં આપણે પહોંચવા માટે જવું છે એને ગતિ કહેવામાં આવે. ગમ્ય તે જ્યાં જવું છે તે. અને ત્રીજો અર્થ ગમ્ય તે અનેન ઇતિ ગતિ, જ્યાં જવા માટે આપણે સાધનનો ઉપયોગ કરીએ છીએ એને પણ ગતિ કહેવામાં આવે છે. પણ અહીંયા ત્રીજો અર્થ થાય છે ગમ્ય તે ઇતિ ગતિ એટલે જ્ઞાનાત્મા. બ્રહ્મા વિશ્વસૃજો ધર્મો મહાન વ્યક્તમેવ ચ ઉત્તમામ સાત્વિકામ નામ ગતિ આહુહુ. એટલે કે બ્રહ્માજી એ સૃષ્ટિનું સર્જન કરે છે, ધર્મરાજા યુધિષ્ઠિર બધાને ઉત્તમ સાત્વિક ગતિ આપે છે. એટલે બધાને ગતિ આપનાર ધર્મરાજા છે. એટલે કે ગતિ એટલે કર્મ ફળ. અને ભાગવતમાં આ ગતિનો અર્થ બહુ સુંદર કર્યો છે. અકિંચનો નાન્ય ગતિ શરણમ તવ પાદ મૂલકમ. જેને એમ કે છે ભાગવતમાં એક સરસ જગ્યાએ ચર્ચા ચાલે છે કે અકિંચન નાન્ય ગતિ શરણ્ય તવ પાદ મૂલકમ. જ્યારે મારી પાસે કોઈ વસ્તુ જ ન હોય, મારી પાસે કંઈ જ નથી, અને કોઈ વ્યક્તિનો મારી સાથે સાથ પણ નથી, કોઈ જગતની કોઈ વસ્તુ પણ નથી, કોઈ મારો સાથ નથી, ત્યારે ભગવાન કે છે એની ગતિ હું છું, એનો હાથ હું પકડું છું. જયારે કોઈ એની પાસે છે જ નહીં, કોઈને સહકાર આપનાર નથી, કંઈ જ નથી, ત્યારે કે છે એનો હાથ હું પકડું છું. જેમ કે સુરદાસ જઈ રહ્યા છે નાગરીના ટેકે, એનું કોઈ નથી, ત્યારે ભગવાન કે શરણ્યમ તવ પાદ મૂલમ. પ્રભુ તારા શરણે છું. ત્યાં એને કહ્યું સુરદાસ મહારાજે, ભગવાન આવી અને કહે છે ચાલો હું તમને લઈ જાઉં. નાના બાળકના રૂપમાં આવીને લઈ ગયા. અને પછી કહ્યું તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. એટલે ભગવાન કહે છે કે હું જ્યારે એની પાસે કશું નથી ત્યારે એની ગતિ એની હું છું. પછી કે છે ભરતા. ગતિ ભરતા પ્રભુ સાક્ષી. ભરતા એટલે પોષતા, આ જગતનું પાલન કરતા, ભરણ પોષણ કરનાર એ હું છું. એટલે પતિ પત્નીમાં જે પતિ શબ્દ છે એના પર છે. પાતિ ઇતિ પતિ. પહેલા વખતમાં પતિ આખા કુટુંબનું અને ખાસ પત્નીનું ધ્યાન રાખતા, એટલે ભરતા એવું કહેવાતા. હવે ત્યારે કદાચ જમાનો બદલાયો હોય છે, પણ હું કોણ છું? પ્રોષ્ટા. પણ આપણે તો થાય કે ભાઈ હું તો આની નોકરી કરું છું એટલે એ મારું ધ્યાન રાખે છે. શેઠની નોકરી કરું છું, સરકારી નોકરી કરું છું, સરકાર મને પૈસા આપે છે, ભરણ પોષણ કોણ કરે છે? સરકાર. તો ભગવાન કહે છે ના, એ સરકારના રૂપમાં, શેઠના રૂપમાં પણ હું જ પ્રોષ્ટા છું, હું જ એ બધાને
દ્વારા તારું રક્ષણ કરું છું, તારું ધ્યાન રાખું છું. પછી કહે છે પ્રભુ. પ્રભુ એટલે પ્રભુ પણ કહી શકાય. પ્રકર્ષેણ ભવતી, જે શ્રેષ્ઠ રીતે સારી રીતે બને છે. એટલે એક અર્થ થયો પ્રકર્ષેણ ભવતી એટલે સારી રીતે બને છે, એટલે કે કોઈ ધનવાન છે. શ્રેષ્ઠ વસ્તુ છે ધનવાન, બળવાન, પછી ન્યાયવાન. કોઈ ન્યાય એકદમ ન્યાયવાન હોય, ન્યાયાધીશ વગેરે, તો એ ન્યાય ઉત્તમ ન્યાય આપનાર ધનવાન અથવા તો બળવાન, જે ઉત્તમ વસ્તુ છે એ ઉત્તમ વસ્તુ જે છે એ પણ મારા લીધે છે. ધનવાનનું ધન પણ હું છું, બળવાનનું બળ પણ હું જ છું. અને એટલે કે શું છે કે જે શ્રેષ્ઠ વસ્તુ છે એ શ્રેષ્ઠ વસ્તુનો જે સ્ત્રોતનો પણ સ્ત્રોત એ પ્રભુ, એનું નામ પ્રભુ. સ્ત્રોતનો પણ સ્ત્રોત એટલે કે પ્રભુ, સ્વામી. પછી શું કે છે અહમ સાક્ષી. આ શબ્દ પણ બહુ સુંદર છે ઉપાસના માટે. ઉપાસના માટે ભગવાન કે છે હું બધાનો સાક્ષી છું. સાક્ષી એટલે બધાને જોઉં છું. જેમ આપણે આ ચશ્માથી જોઈએ છીએ એને કે ઉપનેત્ર. ભગવાનના ઉપનેત્ર શું છે આમ જોવા જઈએ તો આંખ, જીભ, બધા એના ઉપનેત્ર છે. એના દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પણ ખરેખર જોવા જઈએ તો ભગવાનના ઉપનેત્રની પણ જરૂર નથી. કારણ કે ચક્ષુષ્ય ચક્ષુ, શ્રોત્રસ્ય શ્રોત્ર. આ આંખનો પણ એ આંખ છે, કાનનો પણ એ કાન છે. એ કોણ છે? પ્રભુ સાક્ષી. અનેક સાક્ષી કહેવાય છે. સામાન્ય રીતે સાક્ષી કોને કહેવાય? એટલે તો કહ્યું ને ઉપાસના માટે સુંદર શબ્દ છે. સાક્ષી કોને કહેવાય? ન્યાયાધીશને કોઈ પણ નિર્ણય લેવો હોય તો સાક્ષીની જરૂર પડે. એટલે કે ગવાહ, એને કંઈક વસ્તુ જોઈ હોય એ પ્રાણી કે અથવા તો ભાઈ દસ્તાવેજ લઈ આવો. કોઈ કોર્ટનો મામલો હોય કે ઘરનો કેવો કંઈક મામલો હોય તો ભાઈ દસ્તાવેજ લઈ આવો, અથવા તો કોઈ એનો સાક્ષી છે. પણ ભગવાન એવા કોઈ સાક્ષીની જરૂર નથી. કારણ કે શ્રોત્ર છે શ્રોત્ર, મનસો મનોયત. એ તો કેવો છે જે કોઈ સાક્ષી કે ગવાહી કે દસ્તાવેજની જરૂર નથી. કારણ કે એને બધી જ ખબર પડે છે. એટલા માટે કે દૃષિ સ્વરૂપ, એ તો સાક્ષાત દ્રષ્ટરી સ્વરૂપ, એ બધાને જુએ છે. એના માટે આપકો કશાની જરૂર નથી. એક જગ્યાએ બહુ સુંદર વાક્ય લખેલું હતું કે કીના પગમાં ઝાંઝર હોય અને ઝાંઝરનો જે અવાજ આવે ને એ ભગવાનને સંભળાય છે. એવું સાક્ષી છે, એને બધી ખબર પડે છે. એટલે સાક્ષી એને કોઈ વસ્તુની જરૂર વગર એ બધાને જાણે છે. એને ઉપનેત્રની પણ જરૂર નથી, એને કોઈ ગવાહની પણ જરૂર નથી, કોઈ દસ્તાવેજની પણ જરૂર નથી. એ બધામાં રહીને બધાને જાણે છે. એને સાક્ષી. નિવાસ, નિવાસ એટલે યસ્મિન પ્રાણીનમ નિવસતી ઇતિ નિવાસ અથવા તો ભોગ સ્થાનમ. જેમાં આપણે કહીએ કે નિવાસ એટલે શું? સામાન્ય આપણે ઘરને નિવાસ કહીએ. અમારું નિવાસ સ્થાન છે, એટલે અમારું ઘર છે. એટલે ત્યાં જઈને આપણે શાંતિ અનુભવી, નિશ્ચિંતા અનુભવી, એને કહેવાય નિવાસ. એટલે ભોગ સ્થાન એટલે ઘરને આપણે નિવાસ કહીએ છીએ. પણ નિવાસ આપણે જેને ઘર કહીએ છીએ એ કોણ છે? તો બે પૃથ્વીમાં છે. બરાબર. આપણું ઘર ક્યાં છે? પૃથ્વી પર છે. એ પૃથ્વી ક્યાં છે? તો કે સૂર્યમંડળમાં છે. બરાબર. સૂર્યમાં છે ને પૃથ્વી. આ સૂર્યમંડળ ક્યાં છે? તો કે નિહારિકામાં. એ નિહારિકા ક્યાં છે? તો કે મારામાં. ભગવાન કે બધાનો નિવાસ છે એટલે મારામાં છે. બધા સુંદર શબ્દ છે. ભગવાનનું સાથે રહેવા માટે, એનું ચિંતન કરવા માટે. એટલે આપણે શ્લોકને યાદ કરાવીએ. અને કઈ નહીં, નો યાદ રહે તો ચોપડી લઈને જોજો, વાંચજો અને એના પર વિચાર કરી શકાય. નિવાસ સંપૂર્ણ સૃષ્ટિનું નિવાસ, આશ્રય સ્થાન એ હું છું. હું આ બધાનું અધિષ્ઠાન છું. અને બીજું આપણે કીધું ને કર્મફળ ભોગવવા માટેનું સ્થાન છું. કારણ કે નિવાસ એટલે ભોગ સ્થાન. એક અર્થ આપણે એ પણ કર્યો. એટલે દરેક વ્યક્તિને ભોગવવા માટે હું આશ્રય છું, એને સ્થાન આપું છું, અધિષ્ઠાન છું. શરણમ સુરત. હવે આવે છે શરણમ. શરણમ એટલે આર્તાનામ મત પ્રપન્નાનામ આર્તિહર. ભગવાન કે છે જે આર્ત વ્યક્તિ છે, જેને મુશ્કેલીમાં મુકાઈ ગયો છે અને જે મારું શરણ લે છે એને હું એની મુશ્કેલીમાંથી દૂર કરું છું. આપણે શરણ તો લઈએ, કામ ચલાવ શરણ હોય છે આપણે બધા. અત્યારે મને કે હું આ કામ કરું ને સ્વર્ગમાં જઈશ, પછી સ્વર્ગમાંથી પાછું આવે. પણ આપણું જે શરણ છે ભગવાન, એ કેવું શરણ છે? એ કેવું છે? શરણ્ય ને
ભગવાન બધાનું શરણ છું, હું બધાનું શરણ્ય છું. પણ એ કેવું છે કે કોઈ વ્યક્તિને કે ને સહાયની જરૂર પડે તો એ એની પાસે આવે કે ન આવે, પોતે દોડી જાય. એ પોતે દોડી જાય છે. દ્રૌપદી બૂમ પાડી દોડ્યા. બીજો દ્રષ્ટાંત આપીએ કે એક વ્યક્તિ બીમાર છે અને એમ થાય છે કે ગુરુજી આવે તો કેવું સારું. ગુરુજી કરે છે, પેલી વ્યક્તિ તો હોસ્પિટલમાં છે. સ્વામીજીને ખબર પડી ગુરુજી મહારાજને કે ભાઈ પેલી વ્યક્તિને બહુ યાદ કરે છે, તો કાલે વાંધો નહીં, કેમ એ તો હોસ્પિટલમાં છે, મારી પાસે આવી શકે એમ છે નહીં, ચાલો હું એની પાસે જાઉં. શરણ્ય એટલે કેવું છે કે સહાય લેવા માટે એ કોઈ વ્યક્તિ આવે કે ન આવે, એ સહાય માગે એને ખબર પડે કે આને જરૂર છે, દોડી જાય છે. દ્રૌપદી પાસે દોડી ગયા, ગજેન્દ્ર પાસે દોડી ગયા. અને બીજું કેવું છે, ભગવાન શરણ્ય છે. શરણ છે બધાનું, એ કોઈના ગુણ દોષ જોતો જ નથી. કોણ શરણ કરો, મારી શરણ મારા પાસે કોણ આવ્યો? આર્તાનામ મત પ્રપન્નાનામ આરતી હર. કોણ મારી પાસે આવ્યો, પછી કેવો છે, એના કોઈ ગુણ દોષ જોતા નથી. કોટી વિપ્ર લાગઈ જાઉં આએ શરણ ત્યાગી ન ત્યાગો. ગમે તેવું પાપ કરીને આવ્યો હોય, ગમે તેવું એમ પાપ મોટું પાપ કરીને આવ્યો હોય, પણ એક વખત એને એમ થાય કે મેં ખોટું કર્યું છે અને ભગવાન મારો શરણ્ય છે, બસ પતી ગયું, એનો સ્વીકાર કર્યો છે. એ ગમે તેવો ખરાબ હોય, એનો ગુણ દોષ જ જોતો નથી. એવા ભગવાન કેવા છે? શરણ. આ પ્રકારના ભગવાન શરણ છે. પછી કહે છે સુરત સર્વભૂતાનામ. સુરત આમ ભૂતાનામ નથી, આ તો 5મા અધ્યાયનો શબ્દ લીધો. સુરત એટલે પ્રત્યુપકાર અનપેક્ષ સન ઉપકારી. આ ભગવાન કેવા છે? પ્રત્યુપકાર અનપેક્ષ. ભગવાન સુરત છે, મદદ કરે છે, ઉપકાર કરે છે, પણ પ્રત્યુપકાર એ મને થેન્ક્સ કહે છે એવી પણ અપેક્ષા રાખતો નથી. બસ બધાને મદદ જ કરે છે. સુરત એકદમ ખબર પડી કે આને જરૂર છે એટલે તરત એને બોલાવે કે નહીં તો પણ કરે છે. એને બોલાવવાની પણ જરૂર નથી. એ તો બસ સુહૃદ છે. કેવી રીતે શુભેચ્છક છે એ બધાનો. મારા દુશ્મનનો પણ શુભેચ્છક, કોઈ ખોટું કરતો હોય એને શુભેચ્છક. જેમ કે ભાગવતમાં ઓલી પૂતના ભગવાને છેડે અને છતાં ભગવાન કોની ગતિ આપે છે? માની ગતિ આપે છે. એવો સુહૃદ છે. ભલે ને એને મારવા આવ્યો પણ મને માની જેમ એને દૂધ પાયું ને માટે માની જેવી ગતિ આપી. એટલે ચિત્તે કૃપા શું છે? આપણે ચંદીપાન ચિત્તે કૃપા સમરે નિષ્ઠુરતા. ભલે માં છે, માં રાક્ષસો છે, મહિષાસુર વગેરે ને મારવા દોડે છે. આમ માથી એવું લાગે કે એટલી ક્રૂર છે માં, પણ ખરેખર ક્રૂર નથી. એના હૃદયમાં તો એટલી જ કરુણા છે, સુહૃદ છે કે આનો પણ કેમ ઉદ્ધાર થાય. મારા શસ્ત્રને અડતા એને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય. જો એટલે ગમે તે હોય, દુશ્મન હોય, ખરાબ હોય, પણ એ તો બધાનું સુહૃદ છે. બધાને કેમ કલ્યાણ થાય, બધાનું કેમ દુઃખ દૂર થાય, બસ એક જ છે. જેમાં માં હોય ને, માં હોય એટલે ઘણી વખત છે ને બાળક દવા ન પીએ કારણ કે કડી હોય, એટલે દવા પાય તો છોકરાઓ આજકાલ એમ કે માં આઈ હેટ યુ, હું તને તિરસ્કારું છું, મારી પાસે આવીશ જ નહીં. આમ ગમે તે બોલે પણ માં એનું નાક પકડી એમ ઘણી વખત ભગવાન આપણું નાક પકડીને આપણે દુઃખ આપીને પણ આપણું કલ્યાણ કરે છે. એવો પ્રકારનો ભગવાન કહેવાય છે સુહૃદ. હું કોઈનું પણ એમ કે અપેક્ષા રાખ્યા વગર બસ બધા એનું કલ્યાણ ઈચ્છું. કલ્યાણ હો, આપણે પણ સૌનું કલ્યાણ હો. પછી પ્રભવ પ્રલય સુહૃદ સુહૃદ. પછી કે છે પ્રભવ પ્રલય સ્થાનમ. બીજી રીતેમાં ભગવાન કહે છે પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. ભગવાન કહે છે પ્રભવ પ્રલય સ્થાનમ. હું એવો છું કે જે આ જગતનું ઉત્પત્તિ કરનાર, એની સ્થિતિ કરનાર અને લય બધું મારામાં થાય છે. અને છતાં હું કેવો છું? યાદ રાખવાનું, આ બધું જ ક્રિયા કરું છું. આગળ કીધું ને કે બધી જ ક્રિયા કરું છું પણ મને કોઈ બાંધતું નથી. કેમ? ઉદાસીન વદ આસીનમ. હું પ્રભવ પ્રલય સ્થાનમ છું. અને પછી કહ્યું છે નિધાનમ નિક્ષેપ કાલાંતરમ પ્રાણીનામ. એટલે ભગવાન કહે છે કે હું નિધાન છું, એટલે જ્યાં વસ્તુને રાખવામાં આવે છે કાલાંતરે પણ એ બધા જે કર્મ કરે એ કર્મફળને સાચવનાર નિધાનમ છું. કલ્પના અંતે પણ એના કર્મનું ફળ ક્યાંય જતું નથી. એક વખત પૈસા મૂક્યા એટલે એ બરોબર સેફ છે.
એમ હું નિધાનમ છું, એક ખજાનો છું કે જ્યાં જ્યારે સમય થાય ત્યારે એને હું પાછું આપું છું. એ બધા આપણે ગીરો પૈસા મૂક્યા હોય મોટે ભાગે એવું થાય, આપણે એમ થાય કે ભાઈ આના પૈસા જરાક વધારે ડબલ થઈ જાય એટલે કોઈ શ્રોફ પેઢીમાં મૂકીએ નિધાનમ અને પછી ગયા. પણ આમ તો ભગવાન નિધાનમ એવું છે કે જે કઈ કર્મ મૂક્યા છે એ ત્યાં સેફ છે, સમયાંતરે કાલાંતરે એ પાછા પણ આપે છે. અને પછી કહે છે અવ્યય બીજમ, હું કેવું છું અવ્યય બીજમ, જે નાશ ન પામે એવો હું બીજ એટલે કારણ છું. અવ્યક્ત અવ્યયમ બીજમ એ હું છું. હવે આગળ કે છે 19મા શ્લોકમાં વિશ્વતો મુખમ. શ્લોક તપામ્યહં વર્ષમ નિગૃણામ્યુત્સૃજામિ ચ અમૃતમ ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમ અર્જુન. ભગવાનની કૃપા તો જો મુક્ત રીતે કોઈ પ્રકારનો કીધું સુહૃદ, હું સુહૃદ છું એટલે મુક્ત રીતે બધાને ઉપકાર કરી રહ્યો છે. અને આપણે તો કોઈને થોડીક મદદ કરીને બધાને કહ્યું મેં આટલી મદદ કરી એટલે આપણે એમ કે કોઈ થાબડે આપણે યશગાથા કરીએ એ ગમે, પણ આ તો બધાને ઉપકાર કર્યો છે. શું કરે છે? બધાને ઉપકાર કર્યો છે પણ કોઈને કહેવા દેતો નથી. તપામી અહમ, હું તપાવું છું. તપામી અહમ વર્ષામી, હું વર્ષા રૂપે પાછું તપાવું છું પાણીને, આ પૃથ્વીને તપાવું છું, પાણીને તપાવું છું અને પાછું વર્ષાવું પણ છું. અને નિગૃણામી ઉત્સૃજામી ચ, નિગૃણામી એટલે એને પકડી રાખું છું. વરસાદ તપાવ્યું, પાણીના વરાળ થઈ અને પાછળ 8 મહિના સુધી પકડી રાખું છું. ભારતમાં સર છે, જો ધીમે ધીમે ભારતમાં ક્યારે વર્ષા ઋતુ આવશે ખબર નથી પડતી, પણ સામાન્ય રીતે 8 મહિના સુધી નિગૃણામી અને ઉત્સૃજામી એને છોડું છું. અને એ પણ ક્યાં? જે નિયમ છે કુદરતના નિયમ પ્રમાણે, એની વ્યવસ્થા પ્રમાણે જે તે સ્થાનમાં એને છોડું છું. એટલે ઘણી બધી વખત આપણે લાગે હમણાં વરસાદ આવશે, પણ આપણે ત્યાંથી વાદળ જતું રહે અને બીજી જગ્યાએ વરસે, કારણ કે એનો નિયમ છે, જે કર્મના નિયમ છે, જે સ્થાનના નિયમ છે એ પ્રમાણે હું એને છોડું છું. એનું કાર્ય કેટલા વખતે કરે છે ભગવાન? તપાવવાનું, દરેક વર્ષે દર ઋતુમાં તપાવે, એને વરસાદને પકડી રાખે, પાછો સમય થાય ત્યારે 8 મહિના પછી પાછો વરસાદ. ક્યારે કંટ્રોલ નથી એને કામ. આપણે એકને કામ કરતા ક્યારે કંટ્રોલ આવી જાય કે રોજ રોજ આ જ કરવાનું, રોજ રોજ આ જ ખાવાનું, પણ એ તો જરાય કંટાળે. તપામી અહમ વર્ષામી અહમ નિગૃણામી અહમ સૃજામી અહમ અમૃતમ ચૈવ મૃત્યુ ચ. હું અમૃત એટલે આપણે જેને અમરતા કહી છે એની, પણ મૃત્યુને અટકાવનારી. કારણ કે દેવતાઓ પણ આપણે દેવતાને અમર કહીએ છીએ, પણ એ કેટલો વખત હોય? આખો અમુક સમય પછી દેવતાઓને પણ પોતાનું દેવત્વ છે, કર્મ નિધિ પ્રાપ્ત કરવું છે, છોડવું પડે છે. એટલે અમર એટલે સૂક્ષ્મ આનંદ એવું કહી શકે. અમૃતમ એટલે અમરતા, અથવા તો અમૃત એટલે સૂક્ષ્મ આનંદ, એને અમૃતત્વની પ્રાપ્તિ કહીશું. અને સાથે સાથે અમૃતત્વ તો બરાબર છે, પણ મૃત્યુશ્ચ અહમ, અને મૃત્યુ પણ હું છું. કારણ કે મોટે ભાગે બધાને મૃત્યુ ગમતું નથી, એનો સતત ડર લાગે છે. પણ ભગવાનનો ભક્ત જાણે છે કે મૃત્યુનો પણ કોણ છે? ભગવાન. મૃત્યુ અહમ. જો એ મને ખબર પડે કે આ મૃત્યુ પણ ભગવાન છે તો મૃત્યુને પણ ભગવાનનો આવકાર કરી શકું. એટલે મૃત્યુનો હંમેશા ડર લાગે. અને બીજું, મૃત્યુનો ડર ક્યારે ન લાગે? જો મારું ધ્યેય ઉચ્ચ હોય તો ડર ન લાગે. જેમ કીધું કે ભક્ત છે અને એમાં પણ ભગવાનના દર્શન થાય છે. એમ કોઈનું ધ્યેય ઊંચું હોય, જેમ કે આપણા સૈનિકો એ સામી છાતી લડે છે, તો એને મૃત્યુનો ડર નથી લાગતો. કેમ? કે એના માટે રાષ્ટ્રનો પ્રેમ છે, સમર્પણનો ભાવ છે રાષ્ટ્ર માટે. અથવા તો કોઈ કહ્યું એના હેડ કીધું કે તમે હવે ફાયર
એ ઓર્ડર મળ્યો હોય એટલે ખપી જવા માટે તૈયાર છે. એટલે ઉચ્ચ ધ્યેય હોય તો મૃત્યુનો ડર ન હોય, અથવા તો જે ભગવાનનો ભક્ત છે એને ડર ન હોય. એક વાર્તા વાંચેલી, બહુ સરળ નથી, ભક્ત આમાં હોય છે ખરા, પણ કે એક વખત ભક્ત જપ કરતો હતો અને બરાબર આપણે કહેવાય ને કાળો એકદમ કોબરા જેવો નાગ દેવતા આવ્યા. એટલે ઊભા થયા ને, ઓહો ઘણા વખતથી તમે મારાથી વિખૂટા હતા, ભગવાન આજે તમે મારી પાસે આવ્યા છો, આવો હું તમને આવકારું છું. આવો પણ હોય છે. નામદેવ કંઈક જતા હશે, એમની જીવનની વાત છે કે જતા હશે અને કોઈ ભૂત જોયા તો કે ઓહો, ભૂત જોઈને માણસ ડરી જાય, તો કે નમસ્કાર લંબે ના થાય. આ કે સરળ નથી, કેટલું ચિંતન કરશે ભગવાનના ભક્તએ કે મૃત્યુને પણ એ આવકારે છે. અને પછી ભગવાન કહે છે સદ અસત અહમ, એ સદ પણ હું છું અને અસત પણ હું છું. અને સદ અને અસતના અનેક અર્થ કરે છે. સદ એટલે જે મૂર્ત છે તે, અસદ એટલે અમૂર્ત છે એ પણ હું છું. જે આકાર વાળું છે અને જે નિરાકાર છે એ બધું જ ભગવાન કહે છે હું છું. એટલે આમ ભગવાને પોતાની વિશ્વતોમુખ એની ચર્ચા કરી. હવે એવા ભક્તની વાત કરે છે કે જેને ભગવાનમાં, ભગવાન જે કહે છે શાસ્ત્રમાં, એમાં શ્રદ્ધા છે. એ વસ્તુ આપણે સારી જોઈએ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ